સાંતલપુર તાલુકાના વારાઈ પોલીસ સ્ટેશન સામે સ્થાનિકોના આક્ષેપ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ગામમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર ખાતે લગભગ 1 મહિના પહેલા ચોરીની ઘટના બની હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ મંદિરના ટ્રસ્ટી દ્વારા ચોરીની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતાં વારાઈ પોલીસે ફરિયાદ સ્વીકારવાને બદલે ઉલટું ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. પોલીસના આવા વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાનો આરોપ પણ ઉઠ્યો છે. ફરિયાદ નોંધાવવામાં પોલીસને ના પાડી દેવાથી ગામ લોકોમાં અસંતોષ ફેલાયો છે. વારાઈ પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉભા થયા છે. લોકોનું કહેવું છે કે ચોરીની ઘટના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પોલીસ દ્વારા અવગણના થતા ન્યાય મળતો નથી. જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. શશિકાંત જમલાલાલ ઠક્કર, ગામ વારાઈ, ભીડભંજન હનુમાનજી મંદિરનો પ્રમુખ છું. અમારી જૂની ગૌશાળા હતી ત્યાં 19/7/2025ના રોજ કઠેડો, બોર્ડ, ડ્રીલ, બારીઓ એમ થઈ અને 80,000ની ચોરી થયેલ છે. અમે વારંવાર પોલીસ સ્ટેશને જતા હતા ત્યારે અમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું. પછી અમને વચમાં 1-2 વાર કહેવું ફરિયાદ નથી લેવી, તમારે ટ્રાય કરી નાખો, બિલ લાવો, એના ફોટા લાવો. આ બધું વારંવાર જાણ કે અમે ચોર રહીએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં. અમારે અડધો કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા આવીએ છીએ. અમે ગઈકાલે ગયા તો અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જસુભાઈ ઠક્કર હતા, એમની સાથે ગેરવર્તન કર્યું. અને શું ગેરવર્તન કર્યું એ અમારા શ્રી જસુભાઈ ઠક્કર કહેશે. નરેશકુમાર શંભુલાલ, ગામ વારાહી, મંદિરના સેવાભાવી સભ્ય. અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો, બારી અને બારણાની ચોરી થઈ. એની વારંવાર રજૂઆત કરવા જતા પોલીસ સ્ટેશનેથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ખોટા ઉલટા જવાબ આલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આજ સુધી એફઆઈઆર નોંધી નથી. અમે 10થી 12 વાર ગયેલા છીએ. ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા છીએ સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે, એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ. કોને મળ્યા હતા? વારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ, પીએસઆઈને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે. તમારે એમને શું જવાબ આપ્યો? અમારી આજ સુધી એફઆઈઆર લેવાની કોશિશ કરી નથી ને એને હજી એફઆઈઆર નોંધી નથી અમારી. કાલ શું કીધું આપણને? અને કાલે અમે ગયા હતા તો કોઈ ઉલટો જવાબ આપ્યો, અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ઉપરથી આ જસુભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું. ત્યાં મારું નામ જશવંતલાલ શાંતિલાલ ઠક્કર, ભીડભંજન વારાઈ ઉપપ્રમુખ. અમારે વારાઈ ભીડભંજન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો, બારીઓ આવી 2-4 વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારાઈ પોલીસ સ્ટેશનમાં 19/7ની અરજી આપી અને તપાસ કરવાનું કીધું. તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી. જાય તો ઉપરથી અમારા ઘરમાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ને ફરિયાદ લેવાની નથી, ચોખ્ખી અમને ના પાડે. અને કાલે તારીખ કઈ હતી? 20/7ના અમે ગયા તો અમને કે તમને ખોટા કેસમાં ફસાવી દેશું, નામ કરશું ને આવી ધમકીઓ આલે ને અમારી ફરિયાદ લીધેલ નથી. કોને આવી ધમકી આપી? પીએસઆઈ સાહેબે. કઈ તારીખે આપી? કાલે 20/8. બરાબર. મેં કીધું આ ભીડભંજન હનુમાનનું છે, કોઈ અમારા ઘરનું નથી. અમે અમારી જવાબદારી છે, ગામ વતી આવીએ છીએ અને અમારા ઉપરથી કોટવાડે ટાંટિયા અમારામાં નાખવાના. કયું પોલીસ સ્ટેશન અને કયા ગામનું? હા, કયું પોલીસ સ્ટેશન? વારાઈ પોલીસ સ્ટેશન. કયા જિલ્લાનું? સાંતલપુર તાલુકો, જિલ્લો પાટણ.